નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે હું સોયા બિરયાની બનાવું છું। ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો, અને એકવાર જે લોકો સોયા બિરયાની ખાઈ લેશે ને તો આવી બિરયાની એ વારંવાર બનાવવાનું મન થશે। બજારમાં, હોટલમાં, સ્ટ્રીટ ફૂડમાં દરેક જગ્યાએ સોયા બિરયાની ખૂબ જ મળે છે અને બધા લોકો એને ખૂબ જ પસંદ કરે છે અને ખાસ કરીને દહીં અથવા રાયતા સાથે ખાવાની ખૂબ મજા આવે છે। અને મિત્રો, એમાં બાસમતી રાઈસ હોય તો બિરયાનીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે। તો ચાલો આજે આપણે બનાવી લઈએ સોયા બિરયાની। તો એના માટે સોયાબીન વડી લેવાની છે, આ સોયા ચંક્સ કે જે બજારમાં આસાનીથી મળી જાય છે। હવે મિત્રો, આ સોયાબીન વડી સોયા ચંક્સને ઉકળતા પાણીમાં લગભગ 10 મિનિટ માટે રહેવા દેવાના છે, એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને ત્યારબાદ આપણે રાઈસ બનાવી લઈશું। તો આ બાસમતી રાઈસ છે કે જેને પણ આપણે ઉકળતા પાણીમાં ઉકાળી લેવાના છે। 80% જેટલા કૂક થાય ત્યાં સુધી ઉકાળવાના છે અને ત્યારબાદ એમાં આ રીતે આપણે ચાસણીમાં ગાળી અને બધું જ પાણી નિતારી દઈશું અને એકદમ છૂટો છોટો દાણો થઈ જશે। અને ઉપર જો વધારે ગરમ હોય તો ઠંડુ પાણી પણ એડ કરી શકાય। અને આ રીતે સોયાબીન વડીને પણ આપણે ઠંડા પાણીમાં કાઢી લીધી છે અને ત્યારબાદ એને હાથ વડે દબાવીને બધું જ પાણી નિતારી લેવાનું છે। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો આ રીતે આપણે સોયાબીન વડીની બધું જ પાણી નિતારી લીધું છે અને હવે એને મેરિનેટ કરીશું। તો એના માટે આપણે લગભગ 100 ગ્રામ જેટલું દહીં લીધું છે, એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, થોડી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। અને આ બધી વસ્તુ એડ કર્યા પછી થોડી કસૂરી મેથી એડ કરી દઈશું, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને હવે એને મિક્સ કરી દેવાનું છે અને વડીને બરાબર કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ એને ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું। હવે આપણે એક સ્ટીલની કડાઈમાં 1 ચમચો તેલ લીધું છે, એમાં આપણે વઘાર કરવાનો છે। તજ, લવિંગ, ઇલાયચી, જીરું, બાદિયાના ફૂલ અને ત્યારબાદ અંદર એડ કરીશું ઓનિયન એટલે કે ડુંગળી અને બટેટા, ગાજર, આ બધી વસ્તુ એડ કરવાની છે। કારણ કે ડુંગળીને આપણે વધારે પડતી કૂક નથી કરવાની, એટલે આપણે તરત બધી વસ્તુ એડ કરી દીધી। ઢાંકીને હવે એને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, કારણ કે આપણે જે બટેટા નાખ્યા છે એ બટેટા બરાબર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આ વસ્તુને થવા દેવાની છે। અને આમાં જે આખા મસાલા નાખ્યા છે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે। હવે 2 મીડિયમ સાઇઝના ટમેટા એડ કરી દીધા અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। મીઠું એડ કરવાથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય છે અને ત્યારબાદ હવે આપણે જે મેરિનેટ કરેલી વડી એને આપણે એડ કરવાની છે અને હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે અને ત્યારબાદ થોડી આપણે કસૂરી મેથી ઉપરથી એડ કરી દઈશું અને આ રીતે 10 મિનિટમાં આપણી સોયાબીન વડી બરાબર મસાલાનો તૈયાર થઈ ગયો છે। હવે રાઈસ ઠંડા થઈ ગયા છે તો આ બાસમતી રાઈસની ઉપર આપણે આ રીતે એક લેયર બનાવી દેવાની છે અને ત્યારબાદ ફરી આ જે સોયાબીનવાળો મસાલાવાળું શાક જેને કહેવાય એ આપણે ઉપર એડ કરવાનું છે અને ત્યારબાદ થોડો ગરમ મસાલો એટલે કે બિરયાની મસાલો, થોડું ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અને ત્યારબાદ ફરી એક રાઈસનું એક પડ, એક લેયર બનાવી દેવાની છે। તો આ રીતે ગેસની ફ્લેમ અત્યારે થોડી ધીમી રાખેલી છે, પરંતુ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। કોથમીરથી ગાર્નિશ કર્યા બાદ એને આપણે એલ્યુમિનિયમ ફોઇલથી બરાબર એરટાઈટ કરી દેવાની છે અને આ રીતે આપણે અડધી-પોણી કલાક માટે રહેવા દઈશું, જેથી એની સોડમ રાઈસમાં ભળી જાય અને ખૂબ જ સરસ મજાનો એક ટેસ્ટ ક્રિએટ થાય। અને આપણે 1 કલાક પછી એને ખોલીએ, ખૂબ જ સરસ મજાની બિરયાની આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। આને તમે રાયતા સાથે અથવા તો દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે। અને આ જ્યારે આવી બિરયાની બનાવશો ને ત્યારે તમને રોટલી કે શાક કે ભાખરી એકેય વસ્તુની જરૂર નહીં પડે, ફક્ત બિરયાનીની મજા માણજો, સાચો ટેસ્ટ મળશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે મિત્રો। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારે તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો। આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે। મારી ચેનલને સપોર્ટ કરવા માટે તમે કોમેન્ટ જરૂરથી કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।